નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ગુજરાતી સાહિત્યની અંદર જે મહાન કવિ છે, જેની ગણના ગુજરાતી સાહિત્યની અંદર સુવર્ણ અક્ષરે લખેલી છે, એવા કવિની આજે વાત કરવાની છે. તો એવા કવિનું નામ છે ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીનો જન્મ 21મી જુલાઈ 1911ના રોજ બામણા ખાતે થયો હતો. ક્યાં ખાતે હતો? બામણા, એટલે કે સાબરકાંઠાની અંદર આવેલું છે બામણા, ઈડર તાલુકાની અંદર. ત્યાં એમનો જન્મ થયો હતો. એમનું અવસાન મુંબઈ ખાતે થયું હતું 1988ની અંદર. તમારે અહીં યાદ રાખવાનું છે. એમણે અભ્યાસ જોવા જઈએ તો એમણે MA કરેલું હતું. શરૂઆતની અંદર એમણે MA ઇતિહાસની અંદર કર્યું, BA. ત્યારબાદ એમણે ગુજરાતી અને સંસ્કૃત સાથે એમણે MA કર્યું હતું. એમના પિતાનું નામ છે જેઠાલાલ. એમની જે પ્રવૃત્તિ હતી એ અધ્યાપન કરવાની હતી. એમની માતાનું નામ છે નવલબેન. એમની પત્નીનું નામ હતું જ્યોત્સનાબેન. શું નામ હતું? જ્યોત્સનાબેન. તમારે યાદ રાખવાનું છે. એમને 2 પુત્રીઓ હતી. એકનું નામ હતું નંદની અને બીજી પુત્રીનું નામ હતું સ્વાતિ. આ પણ તમે યાદ રાખી શકો છો, સ્વાતિ. એમના ઉપનામો આપણે જોઈએ તો એક વિશ્વ શાંતિના કવિ તરીકે એમને ઓળખવામાં આવે છે. બીજું એમનું ઉપનામ છે વાસુકી. એમને જે વાર્તા લખવાની શરૂઆત એ વાસુકી નામથી કરતા હતા. વાર્તા લખવાની શરૂઆત કયા નામથી કરતા હતા? તો વાસુકી નામથી કરતા હતા. આ યાદ રાખવાનું છે. અને બીજું નામ છે એમનું શ્રવણ. આ બંને એમના ઉપનામો છે. એમને વિશ્વ શાંતિના કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવું પરીક્ષાની અંદર, એક્ઝામની અંદર પૂછી શકે કે વિશ્વ શાંતિના કવિ તરીકે કયા કવિ જાણીતા છે? તો ઉમાશંકર જોશી. આવી જે સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ આવતી હોય છે, જે તલાટી છે, બિન સચિવાલય છે, ગૌણ સેવાની જે પરીક્ષાઓ આવતી હોય અથવા GPSCની પરીક્ષાઓ હોય, તો એની અંદર પણ આવા પ્રશ્નો પૂછી શકે છે. આગળ આપણે જોઈએ. હવે જોઈએ આપણે એક એમનું ઉપનામ છે કે ગાંધીગીરાના નામથી પણ એ જે જાણીતા છે. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછી શકે કે ગાંધીગીરાના નામથી કોણ જાણીતું છે? તો યાદ રાખવાનું છે ઉમાશંકર જોશી. હવે આપણે વિશેષ જોઈએ, એમની વિશેષ નોંધ. તો એ કુલપતિ આપણે જોઈએ તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના એક કુલપતિ રહી ચૂક્યા છે. બીજા કુલપતિ રહી શકે છે વિશ્વ ભારતી યુનિવર્સિટી શાંતિ નિકેતન, એના પણ એક કુલપતિ રહી ચૂક્યા છીએ. આગળ જોઈએ આપણે પ્રમુખ પદ. તો સાહિત્ય અકાદમી દિલ્હીના એ પ્રમુખ હતા. આ પણ તમે યાદ રાખી શકો છો. બીજા પ્રમુખ પદે રહી છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ છે 1968ની અંદર જે બની હતી, એના પણ એ પ્રમુખ પદે રહી ચૂક્યા છે. અને રણજીતરામ જે સુવર્ણ ચંદ્રક છે, જેમણે ગંગોત્રી જે કાવ્ય લખ્યું હતું, જે કવિતા લખી હતી, અને એમને રણજીતરામ જે સુવર્ણ ચંદ્રક મળ્યો હતો એ 1934ની અંદર એમને મળ્યો હતો. આગળ જોઈએ આપણે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર નિષિદ્ધ નામના કાવ્ય સંગ્રહથી એમને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે ભારત સરકાર દ્વારા ગુજરાતી સાહિત્યની અંદર. બીજું જોઈએ આગળ કે વિશ્વ ગુજરી ગૌરવ પુરસ્કાર પણ એમને મળેલો છે. NENની પરિષદોમાં ભારતના પ્રતિનિધિ તરીકે એમણે કામ પણ કરેલું છે. મહાકવિ કુમારન અને આસાનંદ પારિતોષિક એમને પુરસ્કાર પણ મળેલો છે 1982ની અંદર. રાજ્યસભાના રાષ્ટ્રપતિ નિયુક્ત સભ્ય, એટલે કે રાજ્યસભાના સભ્ય તરીકે પણ એમણે કામ કર્યું છે 1970થી 76ની સમયગાળાની અંદર એમણે કામ કર્યું છે. આગળ જોઈએ આપણે પ્રેમાનંદ સુવર્ણચંદ્રક પણ એમને મળેલો છે. આ બધું એમનું વિશેષ નોંધ હતી. હવે આપણે આગળ જોઈએ એમની કૃતિઓ, મુખ્ય કૃતિઓ કઈ કઈ છે? તો કવિતા
એમણે જોઈએ તો એમને વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિષિદ્ધ, અતિત્ય, વસંત વર્ષા, અભિજ્ઞા, સપ્તપદી, પ્રાચીના, મહાપ્રસ્થાન, આ એમના મહાપદ નાટકો છે, એ યાદ રાખવાનું છે. આગળ જોઈએ આપણે એકાંકી જોઈએ એમના તો સાપના ભારા, એમનું પ્રથમ એકાંકી ઉમાશંકર જોશીનું પ્રથમ એકાંકી લખવાની શરૂઆત એમણે સાપના ભારાથી કરી હતી, યાદ રાખવાનું. પ્રથમ એમનું એકાંકી છે. શહીદ, નિમંત, ગોષ્ઠી, નિમંત યાદ રાખવાનું છે, ગોષ્ઠી, ઉગાડી બાળી, શિવ સંકલ્પ, આ એમના નિબંધો છે. જે ઇમ્પોર્ટન્ટ જે પરીક્ષાની અંદર પૂછી શકે એવા જ એમના કૃતિઓ લખી છે. સંશોધન એ જોઈએ તો અખો એક અધ્યયન, પુરાણોમાં ગુજરાત, આ એમનું સંશોધન છે. સંપાદકની અંદર આપણે જોઈએ તો કલાંત કવિ, અખાના સપ્પા, ટૂંકી વાર્તા આપણે જોઈએ એની અંદર એમણે કઈ કઈ લખેલી છે તો મારી ચંપાનો વર, છેલ્લું સાણું, અંતરાય, શ્રાવણનો મેળો, વિસામો, આ એમની ટૂંકી વાર્તાઓ છે. આગળ જોઈએ બીજું એમણે ઘણા બધા ભારતની અંદર પ્રવાસો પણ કરેલા છે. તો એની અંદર આપણે જોઈએ તો ઈશાન ભારત, અંદમાનમાં ટહુક્યા મોર, એમનો પ્રવાસ ગ્રંથ છે. બીજું છે કે ચીનના 54 દિવસ, આ એમનો એક પ્રવાસ ગ્રંથ છે. આગળ જોઈએ આપણે વ્યક્તિ ચિત્રો જોઈએ એમને કયા કયા લખ્યા છે. એમને પોતાના વ્યક્તિ ચિત્રો લખેલા છે કે હૃદયમાં પડેલી છબીઓ, હૃદયમાં પડેલી છબીઓ અને કેળવણીનો કિમિયો, આ તમારે યાદ રાખવાનું છે. આગળ જોઈએ એમને એક ખંડ કાવ્ય, ઘણા બધા ખંડ કાવ્યો લખેલા છે, એક બે, પરંતુ એની અંદર એક જે પરીક્ષાની અંદર પૂછાય એવો છે ગાદી કથા. પછી બીજું આપણે જોઈએ એમની થોડીક વ્યક્તિગત થોડી માહિતી જોઈએ કે બામણામાં એમણે 4 ધોરણનો અભ્યાસ કર્યો હતો. પોતાના ગામની અંદર 4 ધોરણનો એમણે અભ્યાસ કર્યો હતો, પરંતુ ગામમાં ઊંચા અભ્યાસ માટે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે એમને ઈડરની અંદર 7 ધોરણ અંગ્રેજી સાથે કર્યું હતું. આગળ જોઈએ એમને 1928ની અંદર પ્રો પ્રાકોરી હાઈસ્કૂલમાં મેટ્રિક એમણે પાસ કર્યું હતું અને 1928થી 30ની અંદર ગુજરાત કોલેજ છે ગુજરાતની એની અંદર પણ એમણે અભ્યાસ કર્યો હતો. ઈડરની જે સર પ્રતાપ હાઈસ્કૂલમાં એમણે અભ્યાસ કર્યો હતો. પરીક્ષાની અંદર પૂછ્યું કે ઈડરની અંદર જે ઉમાશંકર જોશીએ જે અભ્યાસ કર્યો હતો એનું નામ શું હતું, એ અથવા એ હાઈસ્કૂલનું નામ શું હતું, સર પ્રતાપ, તમારે યાદ રાખવાનું છે. આગળ જોઈએ આપણે 1931ના સમયગાળામાં જે કાકા સાહેબ જે કલેક્ટર છે, ગુજરાતી સાહિત્યના જે લેખક છે, એમની સાથે પણ એમનો અંતેવાસી રહી ચૂક્યા છે, એટલે કે એમનો સાથ પણ એમને મળેલો છે 6-7 મહિના. આગળ જોઈએ 1936ની અંદર એમણે ઇતિહાસની સાથે એમણે BA કર્યું અને 1938ની અંદર એમણે ગુજરાતી અને સંસ્કૃત સાથે MA પૂરું કર્યું. મુંબઈની VK પાર્લેની જે ગોકળીબાઈ હાઈસ્કૂલમાં એક શિક્ષક તરીકે પણ એમણે કામગીરી કરેલી છે. 1936ની અંદર આસપાસના સમયગાળાની અંદર એમણે આ હાઈસ્કૂલની અંદર એમણે શિક્ષક તરીકે પણ કામગીરી કરેલી છે. આગળ જોઈએ 1947માં એમણે એક સામાયિક શરૂઆત કરી હતી, સંસ્કૃતિ. આ એક મહત્ત્વનો મુદ્દો છે. તો પરીક્ષાની અંદર ઘણી જગ્યાએ પૂછાઈ ગયું છે પરીક્ષાની અંદર કે સંસ્કૃતિ સામાયિક કયા કવિએ શરૂઆત કરી હતી, તો યાદ રાખવાનું છે ઉમાશંકર જોશી. પરંતુ પાછળ જતાં આ સામાયિક ઝવેરચંદ મેઘાણીએ ચલાવ્યું હતું, આ યાદ રાખવાનું છે. આગળ જોઈએ 1979થી 81ના સમયગાળાની અંદર એક કલકત્તાની જે વિશ્વ ભારતી જે સંસ્થા છે, એટલે જે કોલેજ છે, એની અંદર એ કુલપતિ રહી ચૂક્યા છે. આગળ જોઈએ એમનું એક મહત્ત્વનું પુસ્તક છે 31માં ડોક્યુ. 31માં જે ડોક્યુ પુસ્તક છે એ પણ જાણીતું છે. એમની એક મુખ્ય કૃતિ કઈ છે તો નિષિદ્ધ. શું છે? નિષિદ્ધ. એના મધ્યરાત્રિના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ આપણે
એક એમનું બાળગીત પણ પ્રખ્યાત છે, 100 વર્ષનો થા. 100 વર્ષનો થા એમનું બાળગીત. પરીક્ષામાં પૂછે કે 100 વર્ષનો થા આ બાળગીત કયા કવિએ લખેલ છે? તો ઉમાશંકર જોશી. આ તમે જવાબ પસંદ કરી શકો. કરો જોઈએ તો ઉમાશંકર જોશીને એમનો એક ઓવરબ્રિજ આવેલો છે. આ પરીક્ષાની અંદર પૂછી શકે એવો છે કે ઉમાશંકર જોશી એટલે કે ઓવરબ્રિજ કઈ જગ્યાએ આવેલો છે? તો હિંમતનગરની અંદર આવેલો છે. આગળ જોઈએ, એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. નિષિદ્ધ જે એમનું કાવ્ય સંગ્રહ છે એની અંદર એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. આગળ જોઈએ, નર્મદ સુવર્ણ પદક એમને પણ મળેલો છે 1947ની અંદર. સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ પણ એમને મળેલો છે. જઠરાંગી કૃતિ મહત્વની કૃતિ છે. એની અંદર એક થોડીક પંક્તિ છે કે રચો રચો અંબર ચુંબી મંદિરો, ઊંચા ચણો મહેલ, ચણો મિનાર. આ એમની આ કૃતિ છે, એની પંક્તિ છે. પરીક્ષાની અંદર પંક્તિ પણ પૂછી શકે છે. આગળ જોઈએ, બીજી કવિતા છે પરીક્ષાની અંદર મહત્વની કવિતા છે, પરીક્ષામાં પૂછી શકે છે. અને આ જે કવિતા છે, ભૂમિયા વિના ભમવાતા ડુંગરો. ભૂમિયા વિના ભમવાતા ડુંગરો જે કવિતા છે, જો તમારે સરસ રાગની અંદર સાંભળવી હોય તો યુટ્યુબ પર તમારે સર્ચ કરવાનું છે હિમાલી વ્યાસ. ભૂમિયા વિના ભમવાતા ડુંગરા, હિમાલી વ્યાસ. સરસ મજાના રાગ સાથે એની કવિતાનો રાગ ત્યાં તમને સાંભળવા મળશે. એક એમનું કાવ્ય છે આપણી ધારાનું અમૃત. આપણી ધારાનું અમૃત પણ તમે યુટ્યુબ પર સર્ચ કરીને તમે સાંભળી શકો છો. સરસ મજાનું કાવ્ય છે. ભૂમિયા વિનાના ભમવાતા ડુંગરા અને આપણી ધારાનું અમૃત તમે કાવ્ય એકવાર યુટ્યુબ પર સર્ચ કરીને સાંભળજો તો મજા આવશે.